જીપીએસસી તેમજ જીએસએસબીની પાછલા 2 દિવસોની અંદર મહત્વપૂર્ણ અપડેટો આવી છે. જીપીએસસીના અંદર આજે 2 મહત્વપૂર્ણ અપડેટ, જ્યારે જીએસએસબીમાં ગઈકાલે ઘણી બધી મહત્વપૂર્ણ અપડેટો આવી હતી. એક નજર કરી લઈશું દોસ્તો, જેથી કરી કોઈ પણ અપડેટ એવી ના હોય કે જે તમારાથી રહી ના જાય. વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં આપણા યુટ્યુબ પ્લેટફોર્મની ઉપર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર જીએસએસબી અને જીપીએસસીને લગતી નાનામાં નાની નોટિફિકેશન મેળવવા આપણી આ યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન કરી લો, જેથી કરી તમને આવી મહત્વપૂર્ણ અપડેટ મળતી રહે. આવી ગયા છે સૌથી પહેલાં gpsc.gujarat.gov.in ઓફિશિયલ વેબસાઇટ પર ન્યૂઝ અને ઇવેન્ટ સેક્શનની લિસ્ટમાં જશો તો 26 જૂનના રોજ 3 મહત્વપૂર્ણ અપડેટ આવી છે. 2 અપડેટ ઇનએલિજિબલ લિસ્ટ અને 1 અપડેટ ફાઇનલ સ્ટેજની છે. ઇનએલિજિબિલિટી ટેસ્ટ પ્રિલિમ માટે છે 225 નંબરની જે જાહેરાત છે. રીઝન સાથે પ્રિલિમ એક્ઝામ ના આપવા માંગતા મિત્રો જે પણ છે તેમનું લિસ્ટ આવી ગયું છે. કેમિકલ એન્જિનિયરિંગ ઇન ગવર્મેન્ટ પોલિટેકનિક GES ક્લાસ 2ની જે ભરતી હતી દોસ્તો લેક્ચરરની, એનું એલિજિબિલિટીનું ઉમેદવારોનું લિસ્ટ આવી ગયું છે. તો એકવાર ચેક કરીને પણ દોસ્તો જોઈ લઈશું કે આ લિસ્ટમાં શું કહેવા માંગે છે. તો લિસ્ટ છે અહીંયા ચેક જરૂરથી કરી લેજો અને તમારા બીજા મિત્રો છે એમના સુધી શેર કરવાનું પણ ભૂલતા નહીં. દોસ્તો ફરીવાર કહું છું, ઇનએલિજિબિલિટી ટેસ્ટ છે એટલે કે અપાત્ર ઉમેદવારોનું આ લિસ્ટ છે. કોઈ પણ કારણસર દરેકની સામે કારણ દર્શાવેલ છે. એક ઉમેદવાર કન્ફર્મેશન નંબર છે. ઓનલાઈન જરૂર પ્રમાણપત્રોની નકલ નિર્દેશ સમય મર્યાદામાં અપલોડ કરેલ નથી, જેને કારણે અપાત્ર ગણવામાં આવ્યું છે. 26 તારીખના રોજ આવેલી આ મહત્વપૂર્ણ અપડેટ છે. ચલો અહીંયા આગળ વધીશું. અરે બીજી દોસ્તો જે અપડેટ છે 234 નંબરની જે જાહેરાત છે, અપાત્ર ઉમેદવારોનું અહીંયા લિસ્ટ આવી ગયું છે. આ પણ આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી છે ક્લાસ 2 વર્ગ 2ની. આનું પણ અપાત્ર ઉમેદવારોનું જે લિસ્ટ છે તે ઓપન થઈ જશે, જેથી કરી આપણને આઈડિયા આવી જાય. અહીંયા પણ એક જ ઉમેદવાર છે, જાહેરાતના દર્શાવ્યા મુજબની માન્ય પ્રકારની દિવ્યાંગતા ધરાવતા નથી. તો આ મહત્વપૂર્ણ અપડેટ છે. અને ત્રીજું છે ફાઇનલ સ્ટેજ જાહેરાત ક્રમાંક 24. આ જે ભરતી છે તેનું નામ છે સ્પેશિયલિસ્ટ સર્વિસ ક્લાસ 1 હેલ્થ એન્ડ મેડિકલ સર્વિસ. દોસ્તો એનો ફાઇનલ સ્ટેજ આવી ગયો છે, તો એ વાર તમારે એકવાર ચેક કરી લેવાનો રહેશે. તો આ મહત્વપૂર્ણ અપડેટો 3 તમારા સુધી પહોંચાડી છે. જીપીએસસીની જે નવી નોટિફિકેશન આવી છે તેનું ગમી હોય તો વિડીયોને લાઇક કરો, બીજા સુધી શેર કરો. દોસ્તો અહીંયા ફાઇનલ સ્ટેજ છે એની એકવાર PDF ઓપન કરી લઈશું. 26 તારીખના રોજ આવેલ મહત્વપૂર્ણ અપડેટ. ટોટલ દોસ્તો વાત કરી લઈએ તો અહીંયા 14 ઉમેદવારો સિલેક્ટ થયા ટુ બી કેપ્ટ ઓન વેઇટિંગ લિસ્ટ. તો અહીંયા ટોટલ અહીંયા 2 ઉમેદવારોને કેટેગરી બેઝ અહીંયા વેઇટિંગ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે. ટુ બી કેપ્ટ ઓન વેઇટિંગ લિસ્ટ ફોર EWS કેટેગરી, તો એને પણ 2 ઉમેદવારો. SC/BC માટે 2 ઉમેદવારો, SC કેટેગરી માટે 2 ઉમેદવારો અને ST કેટેગરી માટે 2 ઉમેદવારો. અને અનસક્સેસફુલ કેન્ડિડેટ છે એમનું પણ લિસ્ટ આવી ગયું છે, તો એ પણ એકવાર ચેક કરી લેજો. અહીંયા 71 ઉમેદવારો અનસક્સેસફુલ છે અને જોવા જઈએ તો ટોટલ 14 ઉમેદવારો છે જે સિલેક્ટ થઈ ગયા છે. કટ ઓફ આપવામાં આવ્યું છે જનરલ, EWS, SC/BC, SC/ST. કટ ઓફ જનરલ ફિમેલ, EWS ફિમેલ, ST ફિમેલ માટે કટ ઓફ આપવામાં આવ્યું છે, તો એ પણ એકવાર તમે ચેક કરી લેવા વિનંતી. તો ફાઇનલ સ્ટેજ આવી ગયું છે દોસ્તો. વિડીયો ગમ્યો હોય તો એકવાર લાઇક કરી દેજો. ચલો હવે દોસ્તો આગળ વધીશું અને બંધ કરીને આપણે ગુજરાત ગૌણ સેવા તરફ આગળ વધીએ. તો ગૌણ સેવા પર ગઈકાલે મહત્વપૂર્ણ અપડેટ આવી હતી. 21 જૂન 2025ના રોજ પ્રસિદ્ધ થયેલ સુપરિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી હસ્તકના ક્વોલિફાઇંગ સંવર્ગની ખાતાકીય પરીક્ષામાં અનામત એટલે કે રિઝર્વ રાખવામાં આવેલ ઉમેદવારોનું આખરી પરિણામ. બધી જ અપડેટ 25 જૂન ગઈકાલના રોજ આવી હતી. 268 નંબરની જાહેરાત અધિક મદદની સિઝનેર સિવિલ વર્ગ 3 સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની સૂચના છે. 289 નંબરની મિકેનિક વર્ગ 3 સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની સૂચનાઓ છે. ગ્રુપ A અને ગ્રુપ B ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા પૈકી ગ્રુપ A ની મુખ્ય પરીક્ષા માટે ઓફલાઈન ચોઇસ ફિલિંગ, જેનો ઓલરેડી વિડીયો બનાવી દીધો છે. તો આવી મહત્વપૂર્ણ અપડેટો આવી છે. વિડીયો ગમ્યો હોય લાઇક કરો, બીજા સુધી શેર કરો. ફરી મળીશું આવી નવી અપડેટ સાથે. ત્યાં સુધી ગુડ બાય.